તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં અનોખો પ્રયાસ ગરમીથી બચવાનો જોવા મળી રહ્યો છે। જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે। સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે। ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈને તરંડકુંડ સુધીનો 1140 ફૂટ માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે। સુરત સહિત ગુજરાતમાં ગરમી માટે એલર્ટ આપી દેવાયું છે અને આકરી ગરમીથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનકવાસી જૈન સમાજના એક કાર્યક્રમ પહેલાં જ રસ્તા પર 1200 ફૂટ લાંબો મંડપ બનાવી દેવાતા વાહન ચાલકોને ભારે રાહત થઈ છે। સમાજનો કાર્યક્રમ 24 એપ્રિલથી 2 મે સુધી ચાલશે। તે દરમિયાન રસ્તા પર મંડપ રહેશે। આમ સમાજ દ્વારા ધર્મના કાર્યક્રમ સાથે સાથે સમાજ સેવાનો સંગમ કરવામાં આવ્યો છે। સુરત સહિત ગુજરાતમાં ગરમીના એલર્ટ બાદ સરકારે ગરમીથી લોકોને બચવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે। જોકે આ આકરી ગરમીમાં પણ લોકોને કામ માટે બહાર નીકળવાનું હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે। આ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનકવાસી જૈન સમાજના ડૉક્ટર શિવ મુનિ મહારાજ સાહેબનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 225 વર્ષથી તપ પૂરા થતા કાર્યક્રમ 24 એપ્રિલથી 2 મે વચ્ચે યોજાશે। આ વિશેષ વ્યવસ્થા 24 એપ્રિલથી 2 મે 2025 સુધી યોજાનારા મહાપર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। આ સમયે 4 દીક્ષા મહોત્સવ અને સાથે વર્ષી તપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન થનાર છે। આ તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થાનકવાસી સંપ્રદાયના પ્રખર સંત આચાર્ય શ્રી શિવમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં યોજાવાના છે। સમાજના બહોળા સહયોગ અને સેવાભાવી કાર્યકર્તાઓના સક્રિય ભાગીદારીથી આ સમગ્ર આયોજન નિર્વિઘ્ન રીતે ચાલે છે। રોડ ઉપર છાંયો કરવા માટે જ્યાં મંડપ રાખવામાં આવ્યા છે ત્યાં ગરમીમાંથી રાહત આપતી પંખા અને પાણીની વ્યવસ્થા, આરામદાયક બેસવાની જગ્યા તેમજ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે। અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે। એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શિવ મુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે। એના માટેનું આખું આયોજન કરેલું છે અને આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટ વેવની આગાહી કરી છે। વિશેષ જણાવવાનું છે કે આચાર્ય શ્રી શિવ મુનિ મહારાજ સાહેબે પોતે તેમના જીવનમાં 40મા વર્ષી તપમાં વિહરતા હોય તે પ્રસંગે આ મહોત્સવનું મહાત્મ્ય અનેક ગણું વધી ગયું છે। વર્ષી તપ જે 1 વર્ષ સુધી રોજ એક ટિફિન ઉપવાસ કરીને આપવામાં આવે છે, એ જૈન સાધુ જીવનની ઘનતમ તપસ્યાઓમાંથી એક ગણાય છે। આચાર્ય શ્રીના જીવનની આ યાત્રા અનેક શ્રાવકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે માનવ સેવા, પરસ્પર સહકાર અને આધ્યાત્મિક ઉન્નતિનો અદ્ભુત સંદેશ આપે છે। ભારે તાપમાન વચ્ચે સામાન્ય લોકોને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકે તેમ છે, જે જૈન ધર્મના કરુણા અને સેવા જેવા મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે।